હે જડેશ્વર ભાડેશ્વર મહાદેવ. હવે હું ભગવાન મહાદેવની કથાનો પ્રારંભ કરું છું. હવે શિવ કથાનો પ્રારંભ થાય છે. હવે મહાદેવની કથા પ્રારંભ થાય છે. બ્રહ્મા બહુ સરસ બોલે છે, ધ્યાન દેના. બ્રહ્મા એમ કહે છે કે જ્યારે શિવ મહાપણ કથાનો પ્રારંભ થાય, સર્વ પાપો ક્ષયો ભવે. આ ભુવન પાવન બને છે, ભુવન પવિત્ર બને છે, સર્વ પાપોનો ક્ષય થાય છે જ્યારે શંકર ભગવાનની કથાનો પ્રારંભ થાય છે. આ શ્લોક બ્રહ્માજીના મુખમાંથી પ્રગટ થાય છે. સર્વ લોકનું મંગલ થાય, સર્વ પાપ ક્ષયો ભવે તદહં તે પ્રવક્ષ્યામિ શિવ તત્વં નાયમ શિવ તત્વં નાયમ. બ્રહ્મા એવું બોલે છે કે હે નારદ, ભગવાન શિવનું નામ લઈ અને હું શિવ કથાનો પ્રારંભ કરું છું. પરંતુ નારદ, કથાના પ્રારંભે મારી એક વાતનો સ્વીકાર કરવો છે. આ બ્રહ્માજીનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્વીકાર છે. બ્રહ્માજી કેવો સ્વીકાર કર્યો જો તમે. શિવ તત્વં મયા નૈવ. હું શિવ તત્વને જાણતો નથી. બ્રહ્માનો કેટલો સુંદર એકદમ સહજ પૂર્વક સ્વીકાર કે હે નારદ, હું શિવ તત્વને જાણતો નથી. અને જીવનમાં ખૂબ યાદ રાખવું, આપણે સૌએ જે વસ્તુ જાણતા ન હોય એ વસ્તુનો સ્વીકાર કરી લેવો છે કે મને આ વસ્તુની ખબર નથી. આ તો કોઈ પણ વાત કરો, મને ખબર છે ને,
મને ખબર છે ને હું ખબર તને કપાળ, કોઈ પણ મને ખબર છે ને મને ખબર. અરે ભલા માણસ. અને બહુ હૃદયથી કહું છું, 4 વ્હીલ ગાડી ન આવડતી હોય અને કોઈ મહેમાન આવ્યું હોય તો આંટો ન મગાય. આપણો ટાંટિયો ભાંગે બીજાનો ભાંગે, એ ન કરાય. જે વસ્તુની આપણને ખબર નથી, જે વસ્તુથી આપણે પરિચિત નથી, જેનો આપણને અનુભવ નથી, તેમાં ગામડાની ભાષામાં એમ કહું કે તેમાં ડાપણ ન કરાય. આપણે કાઠિયાવાડનો શબ્દ, તેમાં મૌન રહેવાય અને જોયા કરાય. અને બહુ સરસ મારા મોટા માણસો માટે એક વાત, ધનપતિ માણસો માટે વાત. જે શક્તિ આપણી પાસે નથી એવી શક્તિ કોઈની પાસે જોવા મળે તો ધન અથવા માન આપીને તે શક્તિનો ઉપયોગ કરી લેવો. આ ચાણક્યની નીતિ છે. મોટા મોટા ધનપતિઓ માણસ છે, એની પાસે એ પ્રકારની શક્તિ નથી, અને એવી કોઈ દિવ્ય શક્તિ કોઈ પાસે જોવા મળે તો ધન આપી અથવા માન આપીને એ શક્તિનો આપણા માટે સારો ને સદુપયોગ કરી લેવો. એ માણસ દુનિયામાં સફળ થાય છે, એ માણસ પોતાના કાર્યક્ષેત્રમાં ડેવલપ થાય છે. આ એક મોટું મનોવિજ્ઞાન છે, મોટું મનોવિજ્ઞાન છે. માણસો ચોપડાને શાસ્ત્રો બહુ ભણે પણ મનોવિજ્ઞાન ભણવાનું ભૂલી જાય છે. કઈ મુંડી પાસેથી ને કઈ ટૂંડી પાસેથી કેટલું કેવી રીતે કામ લેવાય એ જો આવડી જાય તો બેડો પાર થઈ જાય છે. ચોપડા ભણવા કરતા ઘણીવાર ખોપડા ભણવા પડે છે. નથી કહેતા કે જાત જાતની ખોપડીઓ છે, ભાત ભાતની ખોપડીઓ છે, અને ખોપડીને ભણતા આવડી જાય તો ઘણું બધું આપણે ડેવલપ થઈ શકીએ. નથી આપણા બધા આ સૌરાષ્ટ્રના બધા એક ચોપડીને 2 ચોપડી ભણેલા મોટી મોટી ખોપડીને નચાવે એવા માણસો આપણા છે. ભણતર એકદમ થોડું ભણતર હોય પણ કેવી કાર્યકુશળતા, કેવી દૂરની સૂઝ, કેવી સમજણ, કેવી આવડત, કોની પાસેથી કેમ ને કેટલું કેવી રીતે કામ લેવું, એનામાં જે આવડત હોય, સૂઝ હોય, એ માણસ કોઈ પણ કાર્યક્ષેત્રમાં ખૂબ સફળ થઈ શકે, એ ડેવલપ થઈ શકે છે. આ બ્રહ્માજીનો શ્રેષ્ઠ સ્વીકાર છે કે નારદ, શિવ તત્વને હું જાણતો નથી. સાંભળો નારદ, હું ખુદ શિવ તત્વને નથી જાણતો, પરંતુ વિષ્ણુ નાપી યથા વિષ્ણુને પણ આ તત્વની જાણ નથી. થોડું ઘણું મારાથી જાણે છે. મને તો બિલકુલ શિવ તત્વની જાણ નથી, હું તો અજાણ છું. પરંતુ વિષ્ણુ યથાર્થ થોડું ઘણું જાણે છે. પરંતુ નારદ, જે તત્વનું કોઈ દેવ પણ ન જાણે, જે તત્વ શબ્દનો વિષય નથી, મતિ બુદ્ધિનો વિષય નથી, એ તત્વનું વર્ણન કેવી રીતે હું કરી શકું? હે નારદ, જે તત્વને વેદ પુરાણ નિરંતર નેતિ નેતિ શબ્દોથી પોકારે છે, જેને જાણવા માટે વેદ પણ ચકિત અને ભયભીત બની જાય, કંપિત બની જાય છે, એવું કોઈ તત્વ છે જે તત્વ જગતનું સર્જન, પોષણ, પાલન, રક્ષણ અને વિસર્જન કરે છે. આ બ્રહ્માના મુખમાંથી શ્લોક પ્રગટ થાય છે. અવિધતે સચકીર્તમ યદસ્તિ શ્રુતિ 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 પુનઃ પુનઃ કહે છે. શ્રુતિ એટલે વેદ, શ્રુતિ એટલે સાંભળવું. એ વારંવાર વારંવાર એમ કહે છે કોઈ છે. કોણ છે એની જાણ નથી, પણ કોઈ છે. એ કોઈ કોણ છે? સત્યમ જ્ઞાનમનંતમ ચ પરમાનંદમ પરમ પરમાનંદમ પરમ કોઈ પરમ આનંદ સ્વરૂપ, ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ, કોઈ આનંદ સ્વરૂપ, કોઈ પરમાત્મા છે. એ કોણ છે? કેવો છે? ક્યાં છે? શું કરે છે? કિમાધારો ધાતા સૃજતે કિમોપાદાનીતિ છે, એ બિલકુલ ખબર નથી. પ્રિય વસ્તુ વ્યસ્તમ તૃષિષુ ગુણ ભિન્ના શુદ્ધનું છે, ખબર નથી કોણ છે, પણ કોઈ છે. નાનકડું એવું જલનું ઝરણું જોઈને સ્વીકારી લેવું જોઈએ કે કોઈ જગ્યાએ તો મહાસાગર હોય કે નહીં.
એક નાનકડું જલનું ઝરણું તો માણસે સ્વીકારવું જોઈએ. એ કોઈ જગ્યાએ તો સાગર હોય. વિરાટ સૂર્યનું સૃષ્ટિનું દર્શન કરતા માણસે થોડુંક તો હૃદયમાં નક્કી કરવું જોઈએ, કોઈ તો હોય ને, કોઈ તો હોય ને. રૂપ રંગુણ ના હે એસા હે ઠિકાના. કોણ છે, કેવો છે, ક્યાં છે, બ્રહ્મા કે મને ખબર નથી. વેદ પણ જે તત્વને નેતિ 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 કહે છે. કથા અને કીર્તન ધર્મશાસ્ત્રોનું વાંચન કરી ઈશ્વરને જોવાનો પ્રયાસ કરવો એ તો નકશામાં ગોકુલ, મથુરા, વૃંદાવન અને હિમાલય જોવાની વાત છે. અનુભૂતિ તો કંઈક જુદી હોય. કથા શું છે? કોઠના પડદાઓને ખોલીને હું તો વાણીના દ્રશ્યો ભજવું છું. આખ્યાન કથા સારમ પુરાણ નામ વિશેષતઃ. કથા એ તો આખ્યાન છે. કથા એ તો આંખનો વિષય છે. શબ્દ રૂપી ચિત્ર અંકિત કરવામાં આવે, આંખ દ્વારા દર્શિત થાય. ઇતિ કથા, ઇતિ કથા. ઈશ્વર તો શ્રેષ્ઠ કવિ છે ને પોતાની લખાયેલી કવિતાનો ખુદ અભિનય કરે. એ પ્રકૃતિ, એ સૂર્ય, એ ચંદ્ર, એ ગ્રહ, એ તારા, એ દિશા, સરિતા, સાગર, પેડ, પહાડ, જીવ જંતુ, માનવ, દાનવ, પ્રકૃતિ પરમાત્માનો વિરાટ સ્વરૂપ છે. મૂળ તત્વ તો અજાણ છે, અજાણ છે. गुप्त ज्ञान गति न पहुंचे बानी की क्या गुंजाइश है. नेति नेति वेद पुकारे, नेति की अजब निशानी है. नहीं मिलती है कोई बात वेदांत में, जो समझे वही पहचाने, बात कही नहीं जाती. कौन છે, ક્યાં છે, કેવો છે, કોને ખબર? ભલે રામને ન માનો, કૃષ્ણને ન માનો, બ્રહ્મા, વિષ્ણુ, શંકરને પણ ન માનો, પણ કમસે કમ એટલું તો સ્વીકારો કે આ કોઈ જગતનો સર્જનહાર કોઈ તો હોય કે નહીં, કોઈ તો હોય કે નહીં. જ્યાં મતિ બુદ્ધિ શબ્દો વિરામ લઈ જાય એ કોઈ તત્વ તો છે કે નહીં. ક્યારે આપણી સાથે કોઈ તર્ક કરે ને કે ભગવાન જેવું કઈ છે જ નહીં. ઘણા લોકો હોય ને એવા અનઈશ્વરવાદી કે ઈશ્વરને ન માનતા, એવા એવા અનેક માણસો આ ધરતી પર છે. ઈશ્વર જેવું કઈ છે જ નહીં. આ તો સ્વયંભૂ સંચાલિત છે, ભગવાન નથી આવું બોલે તો એને કહો ને ભલે તો ભગવાનને ન માને, જરૂર નથી તારે ભગવાનને માનવાની, પણ તારા બાપાને માને છે તો કે હા મારા બાપાને તો માનું. તો એના બાપાને માને તો કે હા, તો કે એના બાપા તો હા, એના બાપા તો હા, એના બાપા તો હા, એના બાપા તો હા, એના પેલો બાપો ને એ ભગવાન. જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વર. પહેલો બાપો, પહેલો બાપો. આપણે શંકર બાપા ના બાપા જ કહીએ ને, શંકર દાદા, શંકર બાપા, ભોલા બાપા. એ પહેલો બાપ એ ભગવાન શિવ. જગત પિતર શંભો જગત માતરો શિવામ. આ ભગવાન જ્યાંથી આપણે શરૂઆત થઈ, આપણો પ્રારંભ થયો, એ ભગવાન, એ ઈશ્વર. બ્રહ્મા નારદને કહે છે, નારદ જે તત્વને વેદ પુરાણ ઋષિ મુનિઓ નેતિ 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 કહે છે. શિવ ભક્તો માટે આ એક પંક્તિ બહુ મુખપાટ અને કંઠસ્થ હોય છે, અને બહુ આશા રાખું છું. આપણું ગામ તો શિવ ભક્ત છે ને, રણસિકી ઉપર તો નિર્દોષાનંદ બાપુની કૃપા છે. આ પંક્તિ હવને કંઠસ્થ છે, વેદ સંમત વાત છે. નયતિ નયતિ જા વેદ કહે એટલે શું? જો ઇતિ એટલે પૂરું, ઇતિહાસ, ઇતિ એટલે પૂરું, ન ઇતિ બસ કોઈ આગળ છે. આવો આપણે સાથે ગાઈએ. નયતિ જા
गाइए साथ में। આશીર્વાદ રૂપ છે. કેટલી ઉદારતાનું દર્શન થાય છે. આ કવિ શ્રી શંકરદાસની કેટલી ઉદારતા છે. શંકરને શું કહે છે? તમે સૌનું શુભ કરનારા છો, અને આ દુનિયાનું શુભ કરનારો દેવ હોય તો ભગવાન શંકર છે, કલ્યાણ કરનારો દેવ હોય તો ભગવાન શંકર છે. એક વાત કહું, દુનિયાના દરેક દેવતાઓને જો પ્રસન્ન કરવા હોય ને તો બહુ પુરુષાર્થ મહેનત કરવાની જરૂર નથી. દુનિયાના દરેક દેવતાઓને પ્રસન્ન કરવા હોય તો એક જ માર્ગ છે, ભગવાન શિવનું ભજન કરો, મહાદેવનું ભજન કરો. દુનિયાના દેવતાઓ પ્રસન્નતા વ્યક્ત કરે, દુનિયાના દેવતાઓ પ્રસન્નતા વ્યક્ત કરે. જે શિવનું ભજન કરે, જે મહાદેવનું ભજન કરે. કેવો શંકર તો કે ભક્તોનું દુઃખ કરનારો, ભીડભંજન ભીડભંજન કષ્ટભંજન. આપણા રણસિકી મહાદેવનું નામ છે ને ભીડભંજન છે ને. અને પૂજ્ય સ્વામી દ્વારા સ્થાપિત આપણા ગુરુદેવ નિર્દોષાનંદ સ્વામી દ્વારા એક કામનાથ મહાદેવ. અહીંયા બે ભગવાન મહાદેવના શિવલિંગ છે, એક ભીડભંજન મહાદેવ અને એક કામનાથ મહાદેવ. એનામાંથી લગભગ આપણા ગુજરાતીઓને આ પંક્તિ મુખપાઠ હોય, અને જો મુખપાઠ હોય અને ગાતા આવડતું હોય, આવડે કે ન આવડે પણ રાગોડા તો તાણવા જ જોઈએ. ઠંડે ઠંડે પાણી સે નાના ચાહીએ, ગાના ના આવે તો ભી ગાના ચાહીએ, ગાતા ના આવડે તો ગાવું. તેથી આશા રાખું છું કે આપનો અવાજ અહીંયા સુધી પહોંચે. ઝીણો અવાજ તો સહી, પણ જાડો અવાજ, જાડો અવાજ. આइए साथ में. दुख
ભક્તો માટે એક આશીર્વાદ રૂપ સ્તુતિ છે. લગભગ શિવાલયોમાં ગુજરાતી ભાઈઓના મુખે અતિ લોકપ્રિય બનેલી ગુજરાતી ભાઈઓ બહેનો, પછી દેશ હોય કે પરદેશ હોય કે વિદેશ હોય, કોઈ પણ જગ્યાએ આ સ્તુતિઓ ગુજરાતીઓના મુખપાઠ હોય છે. આ ભગવાન શિવની સ્તુતિમાં એક પંક્તિ માર્મિક છે. ભારતીબેન અહીંયા ધ્યાન, મનસુખ ભાંભી જરા તમે આમાં બેઠા છો. એક પંક્તિ આ એક જ પંક્તિ જો સમજાય જાય તો સમજો આખું જીવન સમજાય ગયું. સમજો બા? દિલીપ કહે છે નારદ, હું કોઈ ભગવાનને પ્રણામ નથી કરતો, હું કોઈ ઈશ્વરને પ્રણામ નહીં, કોઈ બ્રહ્મને નહીં, પણ જ્યાંથી બ્રહ્મનું સર્જન થયું છે એવા બ્રહ્મ બીજને પગે લાગુ છું. બહુ ધ્યાન દીધા જેવી વાત છે. વડલો એ બીજનું પ્રણામ છે. એક નાનો કોળો એવું બીજ, એમાંથી ફલિત થયેલો વડલો. આ વિમાનવાળા ભાઈ થોડુંક આમ ધૂનમાં કીર્તનમાં રાખજો ને, બધાનું ધ્યાન ખેંચાય છે. આમ આવે મજા, મને આનંદ આવે છે, પણ દરેક આમ શાબાશ, થેન્ક યુ, ખૂબ આભાર, વધાવો તાલી વડે અમને. ખૂબ સારી ટેકનોલોજીની શોધ થઈ છે. આમ તમે જો, બહુ સમજવા જેવી, બહુ વિચારવા જેવી વાત. અહીંયા બ્રહ્માજી કોઈ ઈશ્વરને, કોઈ ભગવાનને પ્રણામ નથી કરતા. બ્રહ્મા કોને પ્રણામ કરે છે? જ્યાં બ્રહ્મનું ઉત્પત્તિ સ્થાન છે. તમે જો તો ખરા, વડલાને નહીં, બીજને. કેટલો મોટો વડલો હોય, પણ એ વડલાનો બીજ કેવડો હોય? એકદમ સૂક્ષ્મ, એકદમ રાયના દાણા કરતા પણ નાનું. બ્રહ્મ બીજને પ્રણામ કર્યા છે. આ બ્રહ્માજીનો પ્રસાદ છે. શિવ કથા લૌકિક નથી ભાઈ, મેં પહેલા દિવસે કહ્યું, આ અલૌકિક બધી કથાઓ છે. આવો, આ બ્રહ્માના શબ્દો છે. બ્રહ્મ રૂપ બ્રહ્મગ્ન બ્રહ્મ ભાવે તત્પરમ બ્રહ્મ બીજ સ્વરૂપે બ્રહ્મ બીજ નમોસ્તુતે. બ્રહ્માજીએ બીજને પ્રણામ કર્યા. બીજ, એમાંથી ફલિત થયેલો વડલો, ફલિત થયેલું પૂરું જગત, જે બીજનું પ્રણામ વ્યાપક. ઈશ્વર કેવડો છે?
ઈશ્વર ક્યાં છે? તો કે પૂરા વિશ્વને સમાયેલો આ ઈશ્વર છે. કઈ રીતે? તો કે સૂર્યના કિરણો ચારો દિશાઓમાં સમાન રીતે ફેલાયેલા છે. એ જ રીતે ઈશ્વર પણ પૂરા વિશ્વમાં ફેલાયેલો છે. ધ્યાન દેના, સૂર્યના કિરણોની કોઈ સીમા છે? અવકાશયાત્રીઓ એમ કહે કે અવકાશમાં અમુક હદથી ઉપર જતા રહી તો સૂર્યનો પ્રકાશ ત્યાં નથી, કારણ કે સૂર્યના કિરણોની કોઈ સીમા છે. પણ પરમાત્મા તો અસીમ છે, જેની કોઈ સીમા જ નથી. આપણી નજર જ્યાં અટકી જાય તેને ક્ષિતિજ કહેવાય છે. આપણને એમ લાગે પૃથ્વી ને આપ બે ભેગું થઈ ગયું છે, તેને અંત કહેવાય. પણ પરમાત્મા તો અનંત છે, અનંત છે, સર્વવ્યાપક છે. આવા ભગવાનને પગે લાગે છે બ્રહ્માજી. સર્વ વ્યાપક સર્વજ્ઞ. ઈશ્વર કોણ? હરિવ્યાપક સર્વત્ર સમાન. અને પાછો કોણ? સર્વજ્ઞ. આપણને જે ખબર છે, જાણીએ છે, એ તો ઈશ્વર માટે સામાન્ય વસ્તુ છે. આપણે નથી જાણતા, આપણે જે સમજી શકતા નથી, આપણી બુદ્ધિનો કોઈ વિષય નથી. એ ઈશ્વર બધું જાણે છે. નથી ઘણી વાર કોઈ વાત સમજાય ને તો આપણે શું કહી? ઉપરવાળાને ખબર. જે આપણને ખબર નથી, કોને ખબર? ઉપરવાળાને ખબર. એ ઉપરવાળો કોણ છે? એ સર્વવ્યાપક છે, એ સર્વજ્ઞ છે. બ્રહ્મા બોલે છે સર્વ વ્યાપક સર્વજ્ઞ સર્વ શક્તિ સમન્વિતા અતિ સુંદર દેવેશ નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર નમસ્તે જગદીશ્વર. બ્રહ્મા કહે છે જગતને પ્રકાશિત કરનાર ઈશ્વરને હું પ્રણામ કરું છું. બ્રહ્મ કોને કહેવાય? ભગવાન કોને કહેવાય? બિનુ પદ ચલહી સુને બિનુ કાના. ભગવાન કાન વગર સાંભળી શકે છે, પગ વગર ચાલી શકે છે, કર બિનું કર્મ કરે વિધિ નાના. હાથ હોય તો હો કોઈ કામ કરી શકે, વગર હાથ વગર કાન વિધિ નાના. વિધાતા જે વિચારી ન શકે એવા મોટા મોટા કાર્યો ઈશ્વર કરી શકે છે. આ પૃથ્વીનું સર્જન કરનારો કોઈ તો હોય ને. ક્યારેક ભૂગોળ ખગોળ ભણજો તમે, આમાંથી ઘણા છોકરાઓ ભણતા હશે, એમને ખબર હોય. એ ભણોની તો કાંઈ નહીં, ડિસ્કવરી ક્યારેક જોવો, એમાં જે અંતરિક્ષનું દર્શન થાય. ડિસ્કવરી જોવાનો સમય ત્યારે યુટ્યુબ ખોલો અને અંતરિક્ષની બધી વાતો ખોલો. કેટલી પૃથ્વીઓ, પૃથ્વીની હાલત આ અંતરિક્ષમાં કેવી? તો કે રજ જેવડી. રજ એટલે બપોરના 12 વાગ્યા હોય, સૂર્યનું કિરણ ઘરમાં પડતો હોય, દેશી નળિયાનું ઘર હોય અને જીની 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 રજ ઉડતી હોય. પૃથ્વીની હાલત આ બ્રહ્માંડમાં એક રજ જેવી છે. તો વિચાર કરો, પૃથ્વીની જો હાલત રજ જેવી હોય તો એક ગજના શરીરની કઈ ગણતરી? ભલા માણસ, કઈ ગણતરી? આ જીવનની કઈ ગણતરી? પાણીના પરપોટા જેવું જીવન છે. પ્રેમથી રહેવું જોઈએ અને દરેકને પ્રેમથી રહેવા દેવા જોઈએ, સમજીને રહેવું જોઈએ ને દરેકને સમજણપૂર્વક રહેવા દેવા જોઈએ. પણ આપણે તો ખબર નહીં, નાનકડી એવી જિંદગીમાં કેટલી માથાકૂટ, કેટલી મથામણ, કેટલી મારી તારી. તમે જોવો તો ખરા, કેટલું કેટલું કરીએ છીએ. જીવન કેવું ક્ષણભંગુર રહે, પાણીના પરપોટા જેવું. આમ પાણીમાં પરપોટો થાય, આમ આમ ફરે, પછી શું થાય? ફૂટી જાય. કોઈ અસ્તિત્વ ખરું? પાણીના બુલબુલાનું, પાણીના પરપોટાનું કોઈ અસ્તિત્વ ખરું ભાઈ? નહીં, કોઈ અસ્તિત્વ નથી તેનું. એવું જ આ જીવનનું છે. બોલું નહીં, તમે સાંભળ્યું હોય કે એક પાણીનો પરપોટો આમ 2-3 સેકન્ડ આમ પાણીમાં ફરતો હતો. પાણીનો એક પરપોટો, એને આયુષ્ય બહુ લાંબી ન હોય, પણ 2-3 સેકન્ડ, બહુ 4-5 સેકન્ડ પાણીમાં આમામ ફર્યો તો બીજા પરપોટા બોલી ઉઠ્યા કે ઓહો દાદા બહુ લાંબુ જીવન, દાદા બહુ લાંબુ જીવન. આ જીવન, આ જીવનની વાસ્તવિકતા છે. બહુ સમજી વિચારીને કદમ કદમ પર સાવધાની પૂર્વક એક એક શ્વાસ અગણિત કિંમત ધરાવે છે,
અગણિત કિંમત ધરાવે છે, એક એક શ્વાસ. તેથી શ્વાસે શ્વાસે હરભજ વૃથા શ્વાસ કે મત ખોય, ન જાણું શ્વાસ કે ફીર આવન જાવન હોય. જીવનનું મૂલ્ય સમજો, જીવનનું મૂલ્ય. પણ આપણે સોના ચાંદી હીરા મોતીનું બહુ મૂલ્ય સમજીએ છીએ, જમીનનું કેટલું મૂલ્ય સમજીએ છીએ. પણ જમીનનું, સોના ચાંદી હીરા મોતીનું જેટલું મૂલ્ય સમજીએ, કેટલા માણસો જે પોતાના જીવનનું મૂલ્ય સમજે છે? વ્યર્થ અને જડ પદાર્થને ધન કમાવા માટે પોતાના શરીરને ખતમ કરે છે. જીવવા જેવો ન રહે, જીવવા જેવો ન રહે. ડિપ્રેશનથી, ડાયાબિટીસથી, કેટલી પીડાઓથી પીડા, હાઈ બીપી, લો બીપી. બહુ મારી ઉદ્યોગપતિઓને, બિઝનેસમેનોને હૃદયપૂર્વકની પ્રાર્થના, ધન કમાવામાં, બિઝનેસને ડેવલપ કરવામાં, આ ડેવલપ વિખાઈ ન જાય તેની ખૂબ કાળજી રાખજો, ખૂબ કાળજી રાખજો. આપણું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધન હોય અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ લક્ષ્મી હોય તો કઈ લક્ષ્મી? આરોગ્ય લક્ષ્મી, આરોગ્ય લક્ષ્મી. દુનિયાની સમૃદ્ધિ તમારી સામે ડોલતી હોય, ઝૂલતી હોય, પણ શરીર તંદુરસ્ત નહીં હોય તો એ સંપત્તિ ક્યાં કામની? તેથી ઉમેશભાઈ, મનસુખભાઈ બેને પ્રાર્થના, એકાદો કોન્ટ્રાક્ટ ભલે ઓછો રખાય પણ શરીરની તંદુરસ્તી જળવાઈ રહેવી જોઈએ, શરીરની ભરપૂર તંદુરસ્તી રહેવી જોઈએ, ભરપૂર. જોકે તમે તો શંકરના ભગત, શંકરનો ભગત તો સદૈવ તંદુરસ્ત જ હોય છે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને, એ તો આરોગ્યથી ભરેલો હોય શંકરનો પરમ ભક્ત. પણ કોઈ માણસો ધન કમાવામાં, પોતાના વ્યવસાયને, પોતાના વેપારને, પોતાના બિઝનેસને ડેવલપ કરવામાં પોતાનું ડેવલપિંગ વિખી નાખે છે, પોતાનું બધું વિખાઈ જાય. તમે જો હાઈ બીપી, લો બીપી, ડાયાબિટીસ, ગેસ, કેટલું મારા ભાઈ. હવે તો મનસુખભાઈ એવું લાગે છે ને, હવે પછીનો યુગ એવો યુગ આવશે કે કોઈના ઘરે આપણે જમવા જશું ને, ભોજન માટેનો કોઈના ઘરે આમંત્રણ હશે, એક ચિંતનનો વિષય છે, કાલ્પનિક છે. કારણ કે કલ્પના કરવાની ભગવાને સ્વતંત્રતા આપી, આપણને વિચારોની સ્વતંત્રતા આપી છે, કર્મો કરવાની સ્વતંત્રતા પરમાત્માએ આપણને ભેટમાં આપી છે. એક કાલ્પનિક વિચાર છે. હવે એવો એક સમય આવશે કે કોઈના ઘરે આપણે જમવા જશું અને બધા જ મહેમાનોને જમવા લાઈનસર બધા લાઈનમાં બેસાડ્યા છે, થાળી પીરસી, વાટકા પીરસ્યા, ગ્લાસ પીરસ્યા, અને પછી મીઠાઈ આવશે, લાડુ, ગુંદી, ખમણ, મોહનતાળ, હાટા, જલેબી બધું આવશે. પણ એ પેલા બે થાળી વાળા હશે. હલો, ડાયાબિટીસ, 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 લઈ જાઓ. પેલા ગોળીઓ હાલશે. હાઈ બીપી, લો બીપી. મીઠાઈ વાળા પેલા નહીં હાલે, પેલા આ બધા ચાલશે. અને એવો યુગ આવશે કે આપણને કોઈ જમવાનું આમંત્રણ માટે આપવા માટે આવે તો આપણે એમ કહ્યું કે અમે તમારા ઘરે જમવા આપીએ, પણ તમે ડાયાબિટીસની ટીકડી તો આપશો ને. આવો યુગ, એટલો માણસ બીમાર થઈ જશે, માણસ ખતમ થઈ જશે. એક થાળી ડાયાબિટીસની ટીકડીઓની ભરી છે, બીજી થાળી પછી હાઈ બીપીની, પછી બીજી થાળી ટીકડીઓની લો બીપીની. એમ કરતા બધાય ભોજન પીરસા જાય, બધાય ભોજન પીરસાઈ જાય, પછી છેલ્લે ગેસની ગોળી વાળો નીકળે છે. લઈ લો. જો આપણે સાવધાન નહીં રહીએ તોની વાત છે. જો આપણે સાવધાની નહીં રાખીએ તો આ યુગ આવવાનો છે, આ યુગ આવવાનો છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને મારી પ્રાર્થના, પહેલી તકેદારી, પહેલી સાવધાની, શરીર તંદુરસ્ત રહે, શરીર તંદુરસ્ત રહે. શું ખાવું, શું ન ખાવું, કેટલું ખાવું, કેમ ખાવું, ક્યારે ખાવું, એની પૂરી ગતાગમ આરોગ્યલક્ષી બુકો મળે છે. રોગને મટાડવા કરતા રોગને પહેલેથી અટકાવવા જરૂરી છે. રોગને મટાડવા કરતા રોગને પહેલેથી અટકાવવા જરૂરી છે. પૂર્ણ તંદુરસ્ત રહે, પૂર્ણ તંદુરસ્ત રહે. અને આરોગ્ય લક્ષ્મી કહી છે, અને આરોગ્ય લક્ષ્મી કહી છે. આવો 1 મિનિટ માટે કેદારેશ્વર પહાડી કરીએ. બહુ સરસ રાગ છે.
હે ભીમનાથ, હે રામનાથ, હે કામનાથ, હે ભૂતનાથ, વૈદ્યનાથ મહાદેવ, હે ભૂતનાથ.
પ્રવેશ કરે. આપણા માન્યતા મહેમાન નારાયણભાઈ કાછડિયા વધાર્યા છે. ખૂબ તાલીઓ વડે એમનું આપણે સ્વાગત કરીએ છીએ. આપ રોકાશો ને 6 વાગ્યા સુધી? ઠીક, તો હારું. બ્રહ્મા નારદને કહે છે, હે નારદ, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, કોઈ ગ્રહ નહીં, કોઈ તારા નહીં, કોઈ આકાશ નહીં, કોઈ પાતાલ નહીં, કોઈ દિશા નહીં, કોઈ અંદિશા નહીં, કોઈ સરિતા નહીં, કોઈ સાગર નહીં, કોઈ પેડ નહીં, કોઈ પહાડ નહીં, કોઈ દેવ નહીં, કોઈ દાનવ નહીં, કોઈ માનવ નહીં, ઘનઘોર અંધકાર. નારદ કહે, પિતા બ્રહ્મા, એ ઘનઘોર અંધકારમાં શું હતું? ધ્યાન દેના. બ્રહ્મા કહે છે, નારદ, શું હતું, કોણ હતું તેની મને ખબર નથી, પણ મને ભરોસો છે કોઈ હતું, કોઈ હતું. કોઈ નિરાકાર, નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત મિશમ ગિરીશમ કરાલમ મહાકાલ કાલમ. નારદ, रूप नहीं, रंग नहीं, आकार नहीं, गुण रूप रंग ना है, ऐसा है ठिकाना. चिदानंद रूपम शिवोहम शिवोहम. कोई तत्व नाम रूप रंग गुण थी पार, જેને આપણે બ્રહ્મ કહીએ, ઈશ્વર કહીએ, શિવ કહીએ, અનેક નામોથી જેને પોકારી શકાય છે. નારદ, એ નિરાકારમાંથી એક ઓમકાર સ્વરૂપ અકાર ઉકાર મકાર ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવમ ઓમકારાય નમો નમઃ. કોઈ તત્વ એ નિરાકાર માટે એક પ્રધાન પુરુષ, પ્રધાન પ્રકૃતિ. નારદ, પ્રધાન પુરુષને નામ આપ્યું છે આદિ શિવ, પ્રધાન પ્રકૃતિને નામ આપ્યું છે આદ્ય શક્તિ. નારદ, આપણી આંખો દ્વારા જે આ દુનિયાને દેખીએ ને, એ ભગવાન શિવ અને શક્તિનો એ વિસ્તાર છે. આપણે આરતી ગાઈએ ને, ઓમ જય શિવ આદ્ય શક્તિ, એ કઈ શક્તિ? એ મૂળ શક્તિ, આદિ પુરુષ, આદિ શક્તિ. પુરુષને પ્રકૃતિનું પ્રાગટ્ય થયું છે. પુરુષ કોણ? આદિ શિવ. શિવ કોણ? શિશમંદાગ્નિધારી બાલચંદ્ર ત્રિલોચન પંચવક્ત્ર પ્રસનાત્મ દિશ્વાહુ ત્રિશુલતુ. આ શિવ કેવું જેનું રૂપ ચિત્ર વિચિત્ર રૂપ છે ને, લૌકિક ની અલૌકિક રૂપ છે. જે શિવની મૂર્તિ કલ્પના આપણે કરી છે, એ કોઈ લૌકિક મૂર્તિ છે? તમે શિવની મૂર્તિ જો, ત્રિશુલ, ડમરુ, અગ્નિ, ત્રિનેત્ર, ભાલચંદ્ર, જટાધારી, ગંગાધારી, રૂંઢમાલા, અક્ષમાલા, મૃગચર્મ અંગ પર ભસ્મ, ભસ્માંગ, વાસુકી કંઠભૂષણમ, પન્નગ ભૂષણમ. કેવું શંખ શિવ કેવો છે, જેમનું રૂપ ચિત્ર વિચિત્ર રૂપ છે. દુનિયાના દરેક દેવ જેવો શિવ છે. શિવ કઈક અલગ નથી દેખાતો. શિવનું રૂપ, શિવનું ચરિત્ર કઈક જુદું દેખાય છે. પ્રસન્ન મુખ મુદ્રા, પ્રસન્ન મુખ મુદ્રા. મારા યુવાન ભાઈઓ બહેનો માટે એક વાત કહું. કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય અને ખૂબ ફેલાવવું હોય તો એક વસ્તુ બહુ મહત્વની, મુખની પ્રસન્નતા. મુખની પ્રસન્નતા. મુખ ઉતરેલું નહીં હોવું જોઈએ, મુખ ચડેલું નહીં હોવું જોઈએ, બુરજાયેલું નહીં હોવું જોઈએ. અરે ભલામણા, બુરજાયેલા પુષ્પો તો ભગવાનને પણ નથી ચડતા. ચડે? બુરજાયેલા ફૂલો હોય, કરમાયેલા ફૂલો હોય, શિવને ચડે? હા કે ના તો કહો નહીં. તો બુરજાયેલો ચહેરો, મૂંઝાયેલો ચહેરો, નહીં નહીં નહીં. પ્રસન્ન મુખ મુદ્રા. ભગવાન શિવની મુખ મુદ્રા કેવી? પ્રસન્નાત્મા, પ્રસન્ન જેની મુખ મુદ્રા છે. શંકર નૃત્ય કરે તો પણ પ્રસન્ન. શંકર કોઈ પણ પ્રવૃત્તિ કે નિરંતર જેની પ્રસન્નતા છે એ ભગવાન શંકર છે. તેથી મારા યુવાન ભાઈ બહેનોને પ્રાર્થના, જીવનમાં વિરોધ આવે, જીવનમાં અવરોધ આવે, અવરોધો ઉભા કરે, અનેક વિરોધો કરે,
છતાં પણ મુખની પ્રસન્નતા અકબંધ રહે. જો જીવનમાં આગળ વધવું હોય, સફળ થવું હોય, ફેલાવવું હોય, ફૂલાવવું નહીં બહુ. લોકો ફૂલાય વધારે, ફેલાય ઓછા. એ ફૂલાય એ ફૂટે, ફેલાય એ જગતને સુગંધ આપે છે. કથા ફૂલાવા માટે નથી, કથા માણસને ફેલાવા માટે છે. મુખની પ્રસન્નતા, પ્રસન્ન ચિત્ત, પ્રસન્ન ચહેરો, પ્રસન્ન મન કોઈ પણ કાર્યક્ષેત્રમાં તમારો મોટો મિત્ર છે, આપણો મોટો સહયોગી છે. પ્રસન્નતા, પ્રસન્ન મન કોઈ વસ્તુનું સર્જન કરી શકે છે. પ્રસન્ન મુખ મુદ્રા લોકોનું આકર્ષણ બને છે.